હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું અમૃતસરી છોલે ભટુરે. અને ભટુરેમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને બનાવશો તો ભટુરે છે તમારા ફૂલીને દડા જેવા બનશે. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં છોલે ભટુરે બનાવવા માટે ભટુરેનો લોટ બાંધી લેશું. અહીં મેં 1 બાઉલ જેટલો મેંદો લીધો છે, 2 બાઉલ જેટલા ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં, 1 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે અને બેકિંગ પાવડર લીધું છે. અને આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે રવો. અહીં 3 ચમચી રવોને મેં પલાળીને એડ કર્યો છે, જેનાથી આપણા ભટુરે છે એકદમ ફૂલશે અને ઓઇલ ફ્રી રહેશે. અહીં રવાને આપણે ડ્રાય નથી નાખવાનો, પલાળીને નાખવાથી રવા છે આપણી જે પૂરી છે એ ખૂબ જ સરસ બનશે. અને ઘણાને પ્રશ્ન થતો હોય છે ભટુરે છે એકદમ ઓઇલી બને છે, તો આવી રીતના રવો એડ કરવાથી જે પૂરી છે કે અથવા તો તમારા ભટુરે છે એકદમ ઓઇલ ફ્રી અને ચીપચીપી નહીં બને. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડું પાણી નાખી અને લોટને બાંધતું જવાનું છે. ભટુરે બનાવવામાં લોટની જ ખૂબી છે. જો લોટ વ્યવસ્થિત માપ સહિત બાંધેલો હશે તો તમારા ભટુરે છે હોટલ જેવા જ ઘરે બનીને રેડી થશે અને એકદમ ફુગ્ગાની જેમ ફૂલીને બનશે. અને લોટને એકદમ હાથ વડે સ્ટ્રેચ કરી અને આપણે એને બાંધવાનો છે. હવે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને 1 ટીસ્પૂન જેટલું મેં ઓઇલ એડ કર્યું છે અને લોટને આપણે સોફ્ટ કરી લઈશું. જો તમારો લોટ પરફેક્ટ હશે અને સારી રીતે સ્ટ્રેચ કરેલો હશે તો ભટુરે છે એ મસ્ત બનીને રેડી થશે. હવે અહીંયા મેં લોટને ચોપિંગ બોર્ડમાં લઈ લીધું છે. હવે એને 2 હાથ વડે આવી રીતના સ્ટ્રેચ કરતા જવાનું અને સોફ્ટ કરી લેશું. અને આવી રીતના ખેંચીને લોટને બાંધવાથી આપણે આજે જેમ સોફ્ટ વધારે બનશે એમ ભટુરે છે એ સારા ફૂલશે અને સારા બનશે. અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અહીં ફરીથી મેં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને હાથ વડે આવી રીતના લોટમાં ચારે તરફ ફેલાવી એને 1 થી 2 કલાક માટે રેસ્ટ આપીશું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો 3 થી 4 કલાક પણ રાખી શકો છો. જેમ વધારે લોટને રેસ્ટ મળશે એમ ભટુરે છે એ સારા બનશે. હવે અહીંયા છોલે બનાવવા માટે 1 બાઉલ જેટલા મેં છોલે લીધા છે અને ઓવરનાઇટ એને પલાળી દીધા છે. 1 બાઉલ છોલેમાંથી તમે 4 થી 5 વ્યક્તિ માટેના છોલે બનાવી શકો છો. હવે આપણે અહીંયા અમૃતસરી છોલે બનાવવાના છીએ, તો તેના માટેની આપણે એક પોટલી બનાવીશું. અહીં મેં કોટનનું એક સાફ કપડું લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલી ચાની ભૂકી, 8 થી 10 નંગ જેટલા મરી, 4 થી 5 નંગ જેટલા લવિંગ, 1 નાનો ટુકડો તજ અને 1 ઇલાયચી લીધી છે. હવે આ પોટલીને ટાઈટ એવી બાંધી લેવાનું છે. ત્યારબાદ અહીં 2 તજના પાંદડા લીધા છે. હવે એને હાથ વડે તોડી અને આપણે એ ટાઈટ એવી પોટલી બાંધી લેશું. અને અહીં તમારે છોલેનો વધારે ડાર્ક કલર જોતો હોય તો તમારે ડ્રાય આંબળા હોય એ પણ 1 ચમચી જેટલા ઉમેરી દેવાના, જેથી મસ્ત એવો અમૃતસરી છોલેના જે ડાર્ક બ્રાઉન છોલે હોય છે એ બનીને રેડી થઈ જશે. હવે અહીંયા જે મેં પલાળેલા છોલે છે એ કુકરમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે પોટલી બનાવી છે એ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને અડધી ચમચી જેટલા કુકિંગ સોડા નાખીશું, જેથી છોલે છે એ સારી રીતના સોફ્ટ થઈ જાય. હવે એને 3 થી 4 વિસલ વગાડીશું. હવે આપણે છોલે છે એ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. અને આપણે જે પોટલી નાખી હતી એ આપણે કાઢી લઈશું. અને જો તમે દાણો છે એકદમ આપણે છોલેનો સોફ્ટ બની ગયો છે. હવે જે આપણે આ છોલેનું પાણી છે એને આપણે નિતારી લઈએ. અને એ પાણી છે એ આપણે ફેંકવાનું નથી, જ્યારે આપણે ગ્રેવી બનાવીએ તેમાં ઉપયોગમાં લઈ લઈશું. હવે અહીંયા વઘાર માટે 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયા બાદ મેં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી છે. અહીં વઘારમાં આપણે ખડા મસાલા નથી નાખવાના. જ્યારે આપણે પોટલી બનાવીએ એમાં ખડા મસાલા એડ કર્યા હતા એટલે છોલેમાં સારી એવી ફ્લેવર આવી ગઈ છે. અને જો તમારે વઘારમાં ખડા મસાલા નાખવા હોય તો નાખી શકો છો. ત્યારબાદ અહીં મેં 3 થી 4 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાની છે અને એકદમ સ્લો ફ્લેમ કરી દેવાનું છે. હવે આપણે ધીમે ધીમે એને સાતળીશું. હવે અહીંયા 1 ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ લીધી છે અને 1 ઝીણું સમારેલું મરચું લીધું છે. હવે એને પણ સાતળી લઈશું. અને એકદમ ગેસની સ્લો ફ્લેમ પર આપણે ડુંગળીને સાતળીશું અને મસ્ત ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળીશું. હવે ડુંગળીનો બ્રાઉન કલર આવી ગયો છે. અહીં મેં અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, ત્યારબાદ અડધી ચમચી જેટલું છોલે મસાલો લીધો છે અને બધા જ મસાલાને ડુંગળીમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં 4 નંગ જેટલા મેં ટામેટાં લીધા છે.
એની પ્યુરી એમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે અહીંયા આપણે ગ્રેવી પૂરતું મીઠું નાખીશું, જેથી ટમેટાં છે એ સારી રીતે કૂક થઈ જાય. હવે આપણે આ ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેથી ઉપરનું બધું તેલ છૂટું થાય ત્યાં સુધી કૂક કરીશું. ગ્રેવી સારી રીતના કૂક થયેલી હશે તો જ આપણી જે સબ્જી છે મસ્ત બનીને રેડી થશે. જો તમે આવી રીતના છોલે બનાવશો તો ઘરમાં એકવાર નહીં વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે અને બારે રેસ્ટોરન્ટમાં જવાનું પણ ભૂલી જશો, એટલા ઘરે ટેસ્ટી બનશે. જો તમે આ રીતના એકવાર ઘરે બનાવજો, બધાને ઘરમાં ભાવશે. અને તમે જોઈ શકો છો ગ્રેવી આપણી બની ગઈ છે અને ઉપરથી બધું તેલ છૂટું થઈ ગયું છે. અને આપણે જે છોલે છે એ બધા એડ નથી કરવાના. સૌથી પહેલાં 1 ચમચા જેટલા છોલે એડ કરી અને એને ચમચા વડે મેશ કરી લેશું, જેથી આપણી ગ્રેવી છે એકદમ સુપર થીક બનશે. અને જો બધા જ છોલે એડ કરી અને પછી ઉપરથી તમે ચમચાથી મેશ કરશો તો છે ને છોલે છે એ બધાય આવી રીતના આખા નહીં રહેલ, આવી રીતના મેશ થઈ જશે. એટલે સૌથી પહેલાં થોડે એવા છોલે એડ કરીને મેશ કરી લેવાના, ત્યારબાદ જ બીજા છોલે આપણે એડ કરીશું. હવે તમે જોઈ શકો છો ગ્રેવીનો મસ્ત એવો કલર આવી ગયો છે અને એકદમ ગ્રેવી છે એ થીક બની ગઈ છે. હવે આપણે જે છોલેનું પાણી છે એમાં એડ કરી દઈશું બધું અને આ ગ્રેવીને ફરીથી આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું. જો વ્યવસ્થિત રીતે ગ્રેવી કૂક કરેલી હશે તો તમારા છોલે છે મસ્ત ટેસ્ટી બનશે. હવે તમે જોઈ શકો છો ઉપરથી બધું તેલ છે એ છૂટું થઈ ગયું છે. હવે જે આપણે છોલે બનાવેલા હતા એમાં એડ કરી દઈશું અને જે છોલેનું પાણી હતું એ પણ એમાં સાથે એડ કરી દઈશું, જેથી મસ્ત બ્રાઉન કલર આવશે. અને બધા જ મસાલાને મિક્સ કરી દઈએ. હવે અમે ફરીથી 1 ચમચી જેટલો છોલે મસાલો, 1 ચમચી જેટલું કસૂરી મેથી અને અડધું લીંબુનો રસ એડ કર્યો છે અને 2 ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે. ફ્રેશ લીલા ધાણા નાખવાથી સબ્જીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો અમૃતસરી છોલેનો મસ્ત ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે. હવે અહીંયા આપણે તડકો આપણે ઉપરથી એડ કરવાનો છે. તો અહીં 3 ચમચી જેટલું મેં ઘી લીધું છે અને આવી રીતના ઘીનો તડકો લગાવવાથી છોલેમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આખા ઘરમાં એવી મસ્ત સ્મેલ આવશે. એકવાર આવી રીતના ઘરે બનાવીને જોજો, બધા ઘરમાં વખાણ કરતા રહી જશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે કે વાત જ ન પૂછો અને ઘરમાં આંગળા ચાટતા રહી જશે, એટલું મસ્ત બન્યું છે. ત્યારબાદ અહીં આદુના લચ્છા નાખ્યા છે અને 3 થી 4 નંગ જેટલી આવી રીતના લીલી મિરચીને એડ કરી છે અને ઉપરથી ગરમા ગરમ ઘીનો તડકો એડ કરીશું, જેથી ખૂબ જ એવી ફ્લેવર છોલેમાં આવશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી બનશે. અહીંયા ઉપરથી ફરીથી મેં લીલા ધાણા એડ કર્યા છે અને એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને તમે જોઈ શકો છો અમૃતસરી છોલેનો મસ્ત ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે. તો તૈયાર છે આપણે અમૃતસરી છોલે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી આવી રીતના ઘીનો તડકો નાખવાથી સબ્જીમાં ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત ટેસ્ટી એવા અમૃતસરી છોલે બનીને રેડી થઈ ગયા છે. હવે ઉપરથી ગાર્નિશિંગમાં લીલા ધાણા એડ કરીશું અને 3 થી 4 ડ્રોપ્સ જેટલા લીંબુ એડ કરીશું. તો છોલે આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે ભટુરે બનાવીશું. અહીં 2 કલાક બાદ તમે જોઈ શકો છો લોટ છે એકદમ સોફ્ટ થઈ ગયો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે લોટને ફરીથી આપણે સોફ્ટ કરી લઈશું અને હાથ વડે સ્ટ્રેચ કરી અને ફરીથી એને સારી રીતના મસળી લઈશું. જેમ વધારે તમે લોટને મસળશો એમ ભટુરે છે એ સરસ બનશે અને હોટલમાં જેવી રીતના ફૂલીને દડા જેવા બનીને આપણી સામે આવે છે એવા જ ઘરે તમે રેસ્ટોરન્ટ જેવા ભટુરે ઘરે પણ બનાવી શકો છો. હવે આપણો ભટુરેનો લોટ છે એ રેડી છે. હવે હાથ વડે આવી રીતના થોડોક લોટ હાથમાં લઈ લેવાનો, ત્યારબાદ એને હાથેથી આવી રીતના આપણે રોલ કરી લઈશું અને રોલ કરી અને આવી રીતના આપણે હાથ વડે રોલ કરી અને આવી રીતના તમે જોઈ શકો છો અંગૂઠો અને આંગળીની વચ્ચેથી આવી રીતના પ્રેસ કરીને લૂવો કરવાના. આપણે જેવી રીતના રોટીનો લૂવો કરીએ છીએ ગોયણા એવી રીતના નથી કરવાના. અંગૂઠાથી આવી રીતના પ્રેસ કરી અને આપણે લોટ લેવાનો છે.
તો આવી જ રીતના બધા આપણે લુવા ભટુરેના રેડી કરી લઈએ. તો આપણે ભટુરે બનાવવા માટેના લુવા બધા જ રેડી થઈ ગયા છે અને આવી રીતના અંગૂઠો અને આંગળીની વચ્ચેથી આવી રીતના રાઉન્ડ કરી લઈશું અને વચ્ચેથી થોડુંક પ્રેસ કરીશું અને બધા જ ગોળાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને 5 થી 10 મિનિટ માટે ફરીથી રાખીશું. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો બધા જ ભટુરેના લુવા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે અહીંયા ભટુરે માટે સૌથી પહેલાં તેલ લગાડીશું અને આપણે જે લુવો છે એમાં રાખીશું અને આપણે ભટુરેને લંબગોળ શેપમાં વણી લઈશું. અહીં તમારે રાઉન્ડ શેપમાં વણવા હોય તો પણ કરી શકો છો, પણ અહીંયા રેસ્ટોરન્ટમાં લંબગોળ ટાઈપના ભટુરા મળે છે તો આપણે એવા બનાવીશું. તમે જોઈ શકો છો લોટ છે એકદમ સોફ્ટ છે અને સારી રીતના સહેલાઈથી વણી શકાય છે. ઉપરની બંને સાઈડથી આપણે પતલું રાખશું અને વચ્ચેથી થોડુંક ઠીક રાખવાનું છે જેથી ભટુરે સારા ફૂલશે. તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટમાં મળે એ જ રીતના આપણા લંબગોળ સાઇઝના ભટુરે વણાઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું અને ભટુરે બનાવવા ઘરે ખૂબ જ ઇઝી છે. તમે જોઈ શકો છો મસ્ત વણાઈ ગયા છે. હવે ભટુરે માટે તેલ છે એકદમ ઉકળતું અને ધુવાણા નીકળે એટલું જ રાખવાનું છે અને થઈ જાય પછી ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ભટુરે નાખ્યા બાદ જ્યારે આવી રીતના ઝારાથી ઉપરથી એને પ્રેસ કરતું જવાનું અને સાઈડમાંથી આવી રીતના તેલને છટકતું જવાનું એટલે તમે જોઈ શકો છો એની મેળે જ ભટુરે છે એ પલટી જશે અને એકદમ ફુગ્ગાની જેમ ફૂલીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો અને મસ્ત એવી બ્રાઉન ઝાંઈ પણ આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ ઓઇલ ફ્રી અને એકદમ ફુગાની જેમ ફૂલેલો ભટુરો બનીને આપણે રેડી થઈ ગયો છે અને આવી જ રીતના બધા જ ભટુરે બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ફ્લફી અને ઓઇલ ફ્રી આપણા ભટુરે બનીને રેડી છે. જો તમને એક હું તોડીને બતાવી રહી છું, એકદમ સોફ્ટ અને ઓઇલ ફ્રી આપણે ભટુરે બનીને રેડી છે. અહીં જનરલે ભટુરે છે એ મેંદાના લોટના જ હોય છે, પણ અહીંયા મેં ઘઉં અને મેંદો બંને મિક્સ કર્યો છે. હવે છોલે ભટુરેને કુકુંબર, કાકડી અને ટમેટાના સલાડ સાથે સર્વ કરશું અને સાથે સાથે ઠંડી ઠંડી મસાલા છાશ સાથે રેડી કરશું. આ રેસીપી જોતાં કોના મોઢામાં પાણી આવી ગયું મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને ફટાફટ તમારા ઘરે બનાવજો અને બધા જ ફેમિલીમાં બધા ખુશ થઈ જશે. એટલા ટેસ્ટી અને હોટલ જેવા જ બનીને ઘરે રેડી થશે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત યમ્મી એવા અમૃતસરી છોલે ભટુરે બનીને રેડી છે અને તમે જોઈ શકો છો અમૃતસરી છોલે છે એકદમ મસ્ત ડાર્ક અને સ્પાઇસી એવા બનીને રેડી થઈ ગયા છે. જો મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને આજે સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.